ભરૂચ નગરપાલિકાના સેનેટરી શાખા દ્વારા પ્રી મોન્સૂનની કામગીરી ભરૂચના વોર્ડ નંબર 10ના મુખ્ય બજાર કતોપોર બજારમાં જઈએ પ્રમાણેનું કામ ન થતા વિસ્તારના વેપારીઓ અને રહેવાસીઓ તકલીફોનો સામનો કરી રહ્યા છે। કતોપોર બજારની બંને સાઇડોની ગટરો પહોળાઈમાં ખૂબ જ નાની અને ચીતલી છે। ખુલ્લી ગટરો છે એ પણ માટીથી ભરાઈ ગઈ છે। રોજે રોજ આ ગટરો સાફ થતી ન હોવાથી આજે ગટરો પેક થઈ ગઈ છે અને વરસાદની સિઝન શરૂ થઈ ગઈ છે અને સેનેટરી શાખા દ્વારા ફક્ત કચરો જ ગટરમાંથી કાઢવામાં આવ્યો છે અને કચરો પણ તત્કાલ ઉઠાવવામાં આવતો નથી તો કેટલીક દુકાનો પાસેથી ગટરો સાફ કરવામાં આવી નથી અને વારંવાર રજૂઆતો કરવામાં આવી છે છતાં પરિણામ શૂન્ય છે। જે તમે વિડીયો થકી જોઈ શકો છો। આ બાબતને લઈને આજરોજ વોર્ડ નંબર 10ના નગરસેવક યુસુફભાઈ મલિકની આગેવાની હેઠળ વિપક્ષને સાથે રાખીને રજૂઆત કરવામાં આવી છે। વિપક્ષના સભ્યોમાં શમશાદ અલી સૈયદ, હેમેન્દ્રભાઈ કોઠીવાલા, રાકેશભાઈ સુખલાજી અને વોર્ડ નંબર 10ના કોંગ્રેસ પક્ષના આગેવાનો વસીમ ખાન પઠાણ, મોહમ્મદ સોએબ સુજીનીવાલા, રાજા શેખ, સિદ્દીકભાઈ વેલ્ડર વગેરે હાજર રહ્યા હતા। નગરપાલિકા કહેવા છતાં હજુ સુધી આવ્યા નથી અને અમારે જાતે ખર્ચો કરવો પડે છે અને રિપેરિંગ જાતે ખર્ચો કરવો પડે છે। ભાઈ એને બહારનો અંદર ગટરો સાફ કરતા નથી તો બજાર છે ને બજારને આવી પરિસ્થિતિ છે જામો છે અને સફાઈ થતી નથી અને એથી ડાયરેક્ટ બધું બહાર દેખાય છે। હા આ બહારનો બધો કચરો દેખાય છે।